શ્રી કેશવરાયજી મંદિર. શ્રી કેશવરાયજી મંદિર તમને ક્યાં જોવા મળશે? દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર જોવા મળશે. એમાં પણ દેવભૂમિ દ્વારકાની પાસે જે બેટ આવેલો છે, જેને આપણે બેટ દ્વારકા કહીએ છીએ, ત્યાં તમને શ્રી કેશવરાયજી મંદિર જોવા મળશે. ક્લિયર? ચલો, કેવું દેખાય છે? આવું દેખાય છે. તો દરિયા કિનારે તમને આવું સરસ મજાનું મંદિર જોવા મળશે અને એની અંદર તમને કેશવરાયજી એ પણ કૃષ્ણ ભગવાન જ છે. કૃષ્ણ ભગવાનનું જ એક બીજું નામ છે. તો આવી તમને પ્રતિમા જોવા મળશે. વાત કરીએ આ મંદિરની, તો શ્રી કેશવરાયજી મંદિર બેટ દ્વારકા ટાપુ પર આવેલું છે, જે ભગવાન કૃષ્ણને સમર્પિત એક પ્રાચીન મંદિર છે, જે પુષ્કર્ણ એટલે કે પુષ્ટિકર બ્રાહ્મણ સમુદાય દ્વારા બનાવવામાં આવ્યું છે અને એમના તમે કુળદેવતા તમે કહી શકો છો. ફરીથી રિપીટ કરું છું, આ મંદિર કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? તો પુષ્કર્ણ, જેમને પુષ્ટિકર પણ કહેવામાં આવે છે. તો કોઈક જગ્યાએ પુષ્ટિકર લખેલું હશે, કોઈક જગ્યાએ પુષ્કર્ણ લખેલું હશે. તો પુષ્કર્ણ અથવા તો પુષ્ટિકર બ્રાહ્મણ સમુદાય દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું છે અને એમના ઈષ્ટદેવ છે. આ જે મંદિર છે એની પાસે જ તમને એક તળાવ જોવા મળશે, જેનું નામ છે શંખ સરોવર. ઓકે, સંત સરોવર નહીં હો, શંખ સરોવર. સંત સરોવર તો અહીંયા આપણે ગાંધીનગરમાં આવેલું છે. શંખ સરોવર, વગાડવાનો જે શંખ આવે ને, એ શંખ. શંખ સરોવર, આની પાસે જ તમને એક પવિત્ર તળાવ જોવા મળશે. ભગવાન શ્રી કેશવરાયજી સમસ્ત પુષ્કર્ણ જ્ઞાતિના ઈષ્ટદેવ છે. મોટા ભાગે સિંધ, રાજસ્થાન, કચ્છ, ગુજરાત અને પંજાબના ભાટિયા ભક્તો સાથે પુષ્કર્ણ બ્રાહ્મણો ભગવાન કેશવરાયજીની પૂજા કરવા માટે બેટ દ્વારકાની મુલાકાત લે છે. રજિસ્ટર્ડ તમામ પુષ્કર્ણ ભક્તોના પૂર્વનામ અને કુટુંબના નામની સાક્ષી આપે છે, જે 250 વર્ષ પહેલા હાથે લખાયેલ છે. એટલે કે એમના દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું છે, એવું આખું કહેવાય છે કે એક માળખું છે અથવા જો રજિસ્ટર છે એ તૈયાર કરવામાં આવ્યું છે. એ પણ હયાતમાં છે કે આ મંદિર છે, એના પાછળનો ઇતિહાસ શું છે, કોને બનાવ્યું છે, એ બધું અહીંયા રજિસ્ટર કરવામાં આવેલું છે. તો એક્ઝામની અંદર પૂછાય, શ્રી કેશવરાયજી મંદિર તમને ક્યાં જોવા મળશે? તો બેટ દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર તમને જોવા મળશે. ક્લિયર? આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.